ત્યાં ભગવાન નાખે એનું નક્કી નહીં. દાખલા તરીકે ઋષિઓના મત પ્રમાણે રહેવું પડે. પીપલાદ મુનિ એટલા બધા જ્ઞાની હતા, ધ્યાની હતા, વૈરાગી હતા, ભગવાન સાક્ષાત એની તપસ્યાથી મળ્યા. પીપલાદ મુનિ જાગ, તારી તપસ્યા એટલી બધી વધી, મને સિંહાસન માથે બેહવા દેતી નથી. પીપલાદને જગાડ્યા, ભગવાને રૂપ દેખાડ્યું અને પીપલાદને કીધું, પીપલાદ માગી લે, હું પ્રસન્ન છું તારી તપસ્યાથી. એક વાર, બે વાર, ત્રણ વાર પીપલાદને ભગવાને કીધું. પીપલાદે કીધું, પ્રભુ મને પ્રસન્ન થઈને માગવાનું કહો તો માગું, તો માગું. કે નરક કેટલા પ્રકારના? કે પીપલાદ 28 પ્રકારના નરક આવે. 28 પ્રકારના નરક આવે. એ નરકમાં જેટલા જીવો છે એને છોડી દો ને મને એમાં નાખી દો. આને મુનિ કહેવાય, ઋષિ મુનિ. સંવાદ આવેલો હોય, ઋષિ કોને કહેવા, મુનિ કોને કહેવા? આને મુનિ કહેવાય. કે બીજા માટે પોતાનું ભજન આપી દે એને મુનિ કહેવાય. અને બાકીનું નીચું પગથિયું એને ઋષિ કહેવાય. ઋષિ મુનિ, નારદ મુનિ, પીપલાદ મુનિ. નારદને બીજું નહીં લાગે. આવી રીતે દાખલા તરીકે આપણે સત્સંગમાં જઈએ, આનંદ હોય તો હજી આપણે બેસશું. બેહવું તો મારી ના નથી, ભજન કરવા તો મારી ના નથી. તમે કેમ કરવું? બોલો, આનંદ કરવો. બેને પેલું ભજન બોલ્યા કે આરે અવસરમાં જેને સદગુરુ સેવા. એ ભજન સત્ય છે. બેન સાસુ બોલ્યા, પણ એના મગજમાં ભણેલા ગણેલા હોય તો વાંચી શકે, નકર એને અઘરું પડે. બોલી શકાય. બોલ્યા પછી કરવું સંતોનો મત છે. બોલ્યા પછી એને વિતરણ કરવું, બોલ્યા પછી એને જાણવું. જાણો તો જ કામનું ને. બોલ્યા કરો તો ન કામનું. બોલ્યા તો કરીએ જ નહીં. બોલ્યા પછી એને જાણવું જોઈએ. જાણ્યા પછી એને અમલમાં મેકવું જોઈએ. અમલમાં મેક્યા પછી ત્યાં ઊભું રહેવું પડે. આપણે વાત પેલી કરીને 7 ભૂમિકા આવે, 4 અવસ્થા આવે. એ પણ બેન બોલ્યા, સપનું, જાગ્રત, તુરિયા, સુષુપ્તિ. એ 4 અવસ્થા આવે. આપણી 4 અવસ્થા. જાગ્રત એટલે આપણે જાગ્રત, સપનું એટલે હુઈ જાય તારે, સુષુપ્રિયા એટલે સુષુપ્રિયામાં સપનું લાગે, આપણે સપનામાં લાગે ને, અને 4 અવસ્થા કહેવાય. અને તુરિયા અવસ્થા તો ગંગા સતીએ કીધું ને, જેને તુરિયામાં લાગી ગયો તાર. આ 4 અવસ્થા બોલી જા ખરા બેન, પણ આને આમ કહેવાય બેન. અને 4 અવસ્થા આ આવી રીતે ગણવામાં આવે. કદાચ કોઈ તમને પૂછે તો તમારે જવાબ આપી દેવો અને જવાબ થઈ શકે. આ સત્સંગ છે. આવી તમે જાણી શકો, બોલી શકો. તો તમે જાણી શકો તો જ તમારે કામનું. તમે બોલીને વૈયા જા તો હાલો, પછી હું કીધું હું નહીં કાંઈ ખબર ન રહે. પણ આનો અર્થ આ મારો કહેવાનો મતી છે. અને 4 અવસ્થા કહેવાય અને 7 ભજનની ભૂમિકા કહેવાય. એ ભૂમિકામાં દાખલા તરીકે ભજન કરો તો દાખલા તરીકે ના સૂક્ષ્મના નાડીની જરૂર પડે. આપણે 72,000 નાડીની વાત કરી. સૂક્ષ્મના નાડી એ ભજન કરવાની નાડી. ઈંગલા પિંગલા એ નાડીનો સ્વભાવ જુદો છે. સૂર્ય નાડી હાલે એ વખતે તમોગુણ આવે, અને તમોગુણ આવે એટલે હામાનું ભજન એને ન ભાવે અને એ વિક્ષેપ પડી જાય. દાખલા તરીકે સૂક્ષ્મણા નાડીમાં જેને ભજન કર્યું અને કરવું એ ભજનમાં ભૂલ ન પડે. સૂક્ષ્મણા નાડી એવી નાડી છે. કેવી રીતે છે હું કહી દઉં. કહી દા પછી તમે અનુભવ કરજો કે આ ઈંગલા, આ જમણી પિંગલા, આ 2 નસકોરામાં નામ. અને ઈંગલા એ ચંદ્ર નાડી, આ પિંગલા એ સૂર્ય નાડી. મધ્ય ભાગે સૂક્ષ્મણા. મધ્ય ભાગે સૂક્ષ્મણા હોય, ભજન કરવું હોય તે આ મેરુદંડને સીધો રાખો. આમ રાખ્યા પછી નાભી કમળમાંથી એ અવાજ ઉઠે. બેન બોલ્યા ને, ઓહમ સોહમ નાભીથી ઉઠે, આમ ઉઠે. આ ભજન કરવાની રીત. તમે ભજન ભલે અડધી 15-20 મિનિટ જ કરો, પણ હાસું કરો. કોનું હાસું લેવાય ને, ભેળ વાળું હોનાને શું કરવું?
આ સંતોનો એવું કહેવું છે, હાસું ભજન કરો ઘડીક જ પડો. દાખલા તરીકે ગંગા સતી તો હાવ ચોખ્ખું કીધું, વીજળીને સમકારે મોતીનું પરવું એટલી જ વાત કરી. આપણે એવડું બધું ન કરીએ છીએ, કરતા કરતા કુદરત પાડી દે પડી જાય. એવું ન પડે એવું કાંઈ નહીં, માણસ જ કરે. અને માણસમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર 4 વર્ણ. 4 વર્ણમાં જે વર્ણ આપણે ઘરબારી વ્યવહારી ગ્રસ્તી કહેવાય. ગ્રસ્તીને ઘરે ગમે આવે, સાધુ આવે, બ્રાહ્મણ આવે, સંત આવે, ભગત આવે, ભિખારી આવે, ગ્રસ્તીનો હાથ ઉપર છે, એનો હાથ હેઠો નથી. એટલે આપણે તો વંદનિક ગણાવી, એટલે આપણે એને વંદન કરવા પડે. બાકી આપણને એમાં એનો કોઈ ભાગ લાગતો નથી. આપણે કર્મથી છૂટી જઈએ. મહા મહેનતનું મેળવેલું કોઈ હાથીથી આવીને ઉભો રહે તો આપી દઈએ ને, આપી દઈએ છીએ. એટલે આપણે ભે રાખ્યા જેવું છે નહીં, નિર્ભય છીએ કે જ્યાં શિવ શક્તિના મેળા, મન પવન રહે ત્યાં ભેળા, નર નારીની એક મતા તો વૈકુંઠ સુધી હાલી જાય એની સતા. આ બે માણાનું જે છે ને, એ તો સાધુ સંતોને લાસારી કરવી પડે. કેવી લાસારી પડે, કેમ કરવી પડે? એક ઉદાહરણ આપું. એક મહાત્મા વડલાની હેઠે બેઠા, આસન લગાડી અને ઉપર બગલી બેઠી, એ મહાત્મા ઉપર સરકી. મહાત્માની એવી કરડી નજર થઈ, બગલી સામે નજર કરી ભસનારાની બગલી હેઠી પડી. બગલી હેઠી પડી, પણ આ શરીર છે ને અન્ન તો ગમે ત્યારે માગે. એ સાધુ ગામમાં ભિક્ષા કરવા જા અને બેન હાથ ધોઈ અને બાપુને આપું. એવી ગણતરીએ એ હાથ ધોઈ ત્યાં આવ્યા એના પતિદેવ આવ્યા એટલે ઘરમાં એને સીધું સામાન જે કાંઈ ખાવા પીવાનું બધું એને હાજર કરી દીધું. હાજર કરીને જેમાં પછી બેન પાણી ભરવા આવ્યા તો સાધુ ખીજાવા માંડ્યા, મને એટલી વાર ઊભો રાખ્યો, ન દેવું તો ના પાડી દેવી જોઈએ ને, કે બાપુ મારા પતિદેવ આવ્યા એટલે મારે ખોટીપો થઈ ગયો, હું તમારે એને માફી માગું. કે નહીં, માફી ક્યાં કરતા હે? તો બાપુ ઓલી બગલી નથી, જે તમે વડલા હેઠે બગલી પાડી દીધો, હું બગલી નથી, હું પતિવ્રતા નારી છું બાપુ, હું તમને બાળી દઉં. કે ના બેટા, તો તું માફ કરી દે. અરે આ દેવી નર્સ નારાયણી છે, એ તો મહાશક્તિ છે. અને આ જે બાય છે ને, આપણા ઘરની લક્ષ્મી છે. બે બાંધતા એને ના લક્ષ્મી નહીં હોય. તમારે જો ઉઠીને બે બાંધે લક્ષ્મી ન હોય, કાયમ નો કર્મ. આ અખતરો આપણે સંસારી છીએ, આપણા ઘરની વાત છે કે જો બે બાંધતા હોય કાયમ, એને ઘરે લક્ષ્મી ન હોય. ઘટે ને ઘટે ને ઘટે, જે ઘટે ઘટે જ. એટલે આપણા સંસારી માટે તો ઘણું સારું છે, ઘણું ઉત્તમ છે. અને ભગવાને મનુષ્ય જન્મ આપ્યો. આ દેવી ગણાય, લક્ષ્મી ગણાય, ઘરની લક્ષ્મી ગણાય. અને એને ખોટી રીતે કહેવાય નહીં. ખોટી રીતે હેરાન કરો ને તોય આપણે ઘટે, અને જાવના પાસા પડો. ઓલું તમને માન મળતું હોય તો એના ફરતા. આ બધી આ રીત છે, આ સંસારની રીત છે. આવી રીતે આપણો સત્સંગ છે. કદાચ કોઈને ખોટું લાગે તો મારી ભૂલને હું માફી માંગી લઉં. હવે બે વાણી કરવી હોય તો મારી કાંઈ ના નથી, કરો પછી પાછો સત્સંગ કરજો.